નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરે મોડાસા નગરપાલિકાના સાહેબો જરા તો જાગો, કેમ આવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે? કેમ કે શહેરના માર્ગો પર ગાયો સહિત રખડતા પશુઓ બેસી જતા નગરજનોને પડી રહેલી સમસ્યાનો ઉકેલ લાવવામાં મોડાસા નગરપાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। પણ નગરપાલિકા તંત્ર તો ન બોલવાનું, ન સાંભળવાનું કે ન જોવાનું કામ કરતા કોઈ રખડતી ગાયોની આડફેટે અકસ્માત થાય કે કોઈનો જીવ જાય તેની રાહ જોઈને કામગીરી હાથ ધરશે તેવું હાલ તો લાગી રહ્યું છે। મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માલપુર રોડ, મેઘરજ રોડ, સોસાયટી વિસ્તાર હોય કે બાયપાસ રોડ, જ્યાં નજર કરો ત્યાં ગાયોનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે નગરપાલિકા તંત્રના પેટના પાણી ન હલતા હાલ તો વાહન ચાલકો અને રાહદારીઓને જીવ જોખમે મુસાફરી કરતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાહન ચાલકો અને રાહદારો પર મંડરાતું મોતનું નગરપાલિકા તંત્ર મૂક પ્રેક્ષક બની રહ્યું છે। ગાયોનો ઘણા શહેરમાં રસ્તાઓ પર અડીંગો જમાવી બેસી જતા લોકોને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે। શહેરના માલપુર, મેઘરજ, ડીપ વિસ્તારના ગાયોનો અસહાય ત્રાસના પગલે અને ગાયોનો અડફેટે અનેક લોકોના અકસ્માત થતા શહેરજનો નગરપાલિકા તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। મોડાસાના નગરપાલિકા વોર્ડના ગ્રુપમાં જાગૃત નાગરિકો દ્વારા શહેરના માર્ગો પર અકસ્માતને આમંત્રણ આપતી ગાયોને હટાવવાનો ઝુંબેશ ચલાવતા અરવલ્લી ન્યૂઝની ટીમે તેની રિયાલિટી ચેક કરતા રસ્તા પર બેસેલી ગાયોને કેમેરામાં કેદ કર્યા। ત્યારે તંત્ર દ્વારા દેખાવા પૂરતું ગાયોને હટાવવામાં આવ્યું હોય તો બીજા દિવસથી ફરી એ જ પરિસ્થિતિ સર્જાતા ગાયોને હટાવવામાં તંત્ર નિષ્ફળ રહેતા નગરજનોમાં આક્રોશ ફેલાયો છે। ત્યારે નગરપાલિકા દ્વારા ગાયો કોઈને નુકસાન પહોંચાડે અને જીવ ગુમાવે તે પહેલા ગાયોને હટાવવાની નક્કર કામગીરી સાથે કાયમી ધોરણે અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। હાલ તો પ્રશ્ન એ નથી કે ગાયો રસ્તા પર કેમ છે, પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ગાયોને હટાવવામાં નિષ્ક્રિય કેમ છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું છું જયેશ ભટ્ટ। દોસ્તો, કેટલાય ટાઈમથી હું 33 વર્ષથી સ્કૂલ વાન ફેરવું છું અને સ્કૂલ વાન ફેરવતી વખતે અમે અવારનવાર જોઈએ છે કે સહયોગ ચોકડીથી લઈ અને મોડાસા 4 રસ્તા અને મોડાસા 4 રસ્તાથી લઈ અજીરા સુધી, અજીરાથી લઈ અને કોલેજ રોડ સુધી દરેક જગ્યાએ ગાયોનો એટલો બધો ત્રાસ છે કે જેથી કરીને માણસને ચાલવું તો ઠીક, પણ બાઇક લઈને કે સાધન લઈને નીકળવું હોય તો પણ એક મુસીબત છે। અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, અહીંયા આ સહયોગ ચોકડીથી મોડાસા 4 રસ્તા સુધીનો રસ્તો છે। રોડ ઉપર જ ગાય અત્યારે બેસી છે, લોકોને નીકળવું મુસીબત છે। હમણાં વચ્ચે કોર્પોરેટરવાળા 2-4 ગાયો પકડી ગયા હતા, પણ પકડી ગયા પણ પછી તો પણ આ જ હાલત અત્યારે તમે આ મોડાસામાં જુઓ છો, એની જ હાલત છે। પણ મને એવું લાગે છે કે નગરપાલિકા અત્યારે સૂઈ રહી હોય એવું લાગે છે, કારણ કે વરસાદની આગાહીઓ પર આગાહીઓ હતી એટલે નગરપાલિકા કદાચ પાણીનો નિકાલ કરવામાં પડી હશે, ક્યાંય એટલો બધો વરસાદ આવ્યો નથી, પણ આ ગાયોનો જે ત્રાસ છે એનો કાયમી નિકાલ લાવવો જરૂરી છે। કારણ મને એવું લાગે છે કે જ્યાં સુધી કોઈનું મરણ નહીં થાય, જ્યાં સુધી ગાયો કોઈના હાડકાં ભાગી નહીં નાખે, ત્યાં સુધી આ નગરપાલિકાવાળાને કોઈ આ તંત્રને ખબર પડશે નહીં એવું મને લાગી રહ્યું છે। આ જ એક મોટો પ્રશ્ન મોડાસાની અંદર અત્યારે છે, તો આ રખડતી જે ગાયો છે ગમે ત્યાં બેસી જાય છે, ગમે ત્યાં દોડે છે, ચાલુ રોડ ઉપર એકદમ દોટ કાઢે છે, એના અડફેટમાં કેટલા માણસો આવી ગયેલા છે। ઘણી વખત તમે સાંભળ્યું તમને વચ્ચે પણ અહીંયા સહયોગ પેટ્રોલ પંપ ઉપર એક બાઇક ઉપર સવાર બેનને પછાડીને મારવા ફરી વળી હતી ગાય। આવી ઘટનાઓ આ મોડાસાની અંદર અવારનવાર બને છે। તો મારી એક જ નમ્ર અપીલ છે નગરપાલિકાને, તંત્રને, કે આ જેમ બને આ ગાયોનો કંઈક વ્યવસ્થિત નિકાલ થાય એવું આપ કરો।